નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋત્વિક જાજરિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ 9 ભૂમિ એટલે કે જમીન, જેમાં આપણે પાઠના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાના છીએ તેના વિશે માહિતી લેવાના છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝ લાઈક કરો, સાથે બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી અમારા અવનવા વિડીયોઝની શ્રેણી સમયાંતરે આપના સુધી પહોંચતી રહે. તો પાઠની અંદર સૌપ્રથમ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં આપે છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. જેમાં પહેલો પ્રશ્ન છે આપણી પાસે, પથ્થર ઉપરાંત ભૂમિ એટલે કે જમીન ખાલી જગ્યા ઘટકો ધરાવે છે. એ હવા અને પાણી, બી પાણી અને વનસ્પતિ, સી ખનિજ ક્ષાર કાર્બનિક દ્રવ્યો હવા અને પાણી, ડી પાણી હવા અને વનસ્પતિ. તો ત્યાં રાઈટ આન્સર શું આવશે? સી ખનિજ ક્ષાર કાર્બનિક દ્રવ્યો એટલે કે સેન્દ્રિય પદાર્થ અને હવા અને પાણી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, જલધારક ક્ષમતા સૌથી વધુ ખાલી જગ્યા ભૂમિમાં જોવા મળે છે. પાણીને લાંબો સમય સંગ્રહી રાખવાની ભેજધારણ ક્ષમતા કઈ જમીનમાં સૌથી વધારે હોય છે? એ રેતાળ ભૂમિ, બી ચીકણી ભૂમિ, સી છિદ્રાળુ ભૂમિ, ડી રેતી અને કળણનું મિશ્રણ. તો પાઠ અભ્યાસ કર્યો એટલે આપણને ખ્યાલ છે કે ચીકણી જમીન કે જે માટીયાળ જમીન છે તેની જલધારણ ક્ષમતા કેવી હોય છે? સૌથી વધારે હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2ની અંદર જોડો. એટલે કે કોલમ 1માં જે વિગત આપી છે એના સાચા જવાબ સામેથી શોધી અને શું કરવાના છે? તેની સાથે જોડવાના છે. પહેલું, સજીવોનું ઘર. તો કે બધા જ પ્રકારની ભૂમિ, તમામ પ્રકારની જમીનની અંદર ભૂમિની અંદર સજીવો વસવાટ કરી શકે છે. ભૂમિનું અધિસ્તર ઉપલું સ્તર તો કે કેવા રંગનું હોય છે? ઘેરા રંગનું હોય છે. રેતાળ ભૂમિ તો કે કણો કેવા હોય છે? કદમાં મોટા હોય છે. ભૂમિનું મધ્ય સ્તર તો કે ઓછી માત્રામાં કણણ, અને ચીકણી ભૂમિ હોય તો એકદમ નાના કણો અને કણો વચ્ચે ચુસ્ત પ્રકારનું જોડાણ. ચલો પ્રશ્ન 4 જોઈએ. ભૂમિ એટલે કે જમીન કેવી રીતે બને છે તે સમજાવો. તો કે જમીન એટલે કે ભૂમિને બનવામાં પાણી, પવન અને વાતાવરણ એ મહત્વનો ભાગ ભજવે છે. અતિશય ગરમી અને અતિશય ઠંડીના કારણે જે મોટા મોટા ખડકો છે તેના આંતરિક ભાગોમાં તરાડો પડે છે. નદીનો પ્રવાહ, દરિયાના મોજા, વરસાદના પાણી અને પવનનો અતિશય મોટો પ્રવાહ એ ખડકોને શું કરે છે? ઘસારો લગાવે છે. ખડકોને લાગતા આ ઘસારાના કારણે આ ખડકો એ ધીમે ધીમે સમયાંતરે શું થાય છે? તૂટે છે અને સમય જતાં તેમાંથી નાના નાના કાંકરાઓ બને છે. આ કાંકરાઓ સમયાંતરે ઘસારણ પામી અને રેતીમાં નિર્માણ પામે છે. આ રેતીમાં મૃત ઘટકો એટલે કે સેન્દ્રિય પદાર્થો ભળતા તે શું બને છે? માટી બને છે. આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે. આ પ્રક્રિયાને અપક્ષયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા તરીકે? અપક્ષયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ભૂમિનું નિર્માણ કરવા માટે, જમીન બનાવવા માટે પવન, પાણી અને વાતાવરણ આ 3 મહત્વના પરિબળો છે જે સૌથી અગત્યનો ભાગ ભજવે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે? પહેલું, ચીકણી માટીની જલધારણ ક્ષમતા એટલે કે ભેજધારણ શક્તિ સૌથી વધારે છે. તેમાં સેન્દ્રિય પદાર્થો ખૂબ વધુ માત્રામાં હોવાના કારણે જમીન અતિશય કેવી હોય છે? ફળદ્રુપ હોય છે, જે પાકને પૂરતા કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે. બીજું, પાકને ઉગવા માટે આ પ્રકારની જમીન વધુ અનુકૂળ છે. આ કારણે ચીકણી માટીમાં પાક ઉગાડવાથી સારા પ્રકારનું ઉત્પાદન લઈ શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6, ચીકણી અને રેતાળ માટીનો તફાવત આપો. પહેલું, ચીકણી માટીમાં તેમાં માટીના કણો ખૂબ જ કેવા હોય છે? નાના કદના જોવા મળતા હોય છે. કેવા કદના? નાના કદ.
જ્યારે નામ પ્રમાણે જ ગુણ છે. રેતાળ ભૂમિની અંદર માટીના કણો કેવા હોય છે? કદમાં મોટા હોય છે. ચીકણી ભૂમિમાં તેમાં કણો એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, એટલે કે એકબીજાની એકદમ નજીક હોય છે. તેથી તેમની વચ્ચે ખૂબ જ ઓછું હોવાના કારણે હવા માટે ઓછો અવકાશ રહે છે. તેમની વચ્ચે જગ્યા બહુ ઓછી હોય છે, તેથી વચ્ચે હવા હોતી નથી. જ્યારે તેની સાપેક્ષમાં રેતાળ જમીનમાં માટીના કણો અનિયમિત કદના હોવાના કારણે તેમની વચ્ચે ઘણો અવકાશ હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. તેથી રેતાળ ભૂમિને, રેતાળ માટીને હવા મિશ્રિત અથવા તો વાયુ મિશ્રિત ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ પૂછાઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ. ચીકણી ભૂમિમાં તેનો અંતઃસ્ત્રવણ દર એટલે કે નિતારણ શક્તિ, પાણીને ઝડપથી ગુમાવવાની ક્ષમતા ઓછી છે અને જલધારણ ક્ષમતા કેવી છે? વધારે છે. તો એનાથી ઉલટું રેતાળ ભૂમિમાં અંતઃસ્ત્રવણ દર કેવો છે? ઊંચો એટલે કે વધારે, અને જલધારણ ક્ષમતા કેવી છે? ઓછી હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 7. ભૂમિનો લંબ છેદ દોરો અને તેના સ્તરોના નામ લખો. સૌથી ઉપલું સ્તર, એ સ્તર જે ઘેરા રંગનું હોય છે, મોટાભાગે છોડ પ્રકારની વનસ્પતિના મૂળ આ ભાગમાં રહેલા હોય છે. સેન્દ્રિય પદાર્થ, કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધુ પ્રમાણમાં. ત્યાર પછી આવે છે બી સ્તર અથવા તો મધ્ય સ્તર પણ જેને કહેવાય છે ઘેરા રંગની ભૂમિ. ત્યાર પછી આવે છે સી સ્તર, નિમ્ન સ્તર, બરાબર, ખડકાળ પથ્થરોવાળો વિસ્તાર. અને ત્યાર પછી આવે છે આધાર ખડક, જ્યાં સરળતાથી હાથથી કે કોદાળી જેવા સાધન વડે ખોદી શકાતું નથી, ખોદકામ કરી શકાતું નથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 8 જુઓ. રઝિયાએ અંતઃસ્ત્રવણ દરનો પ્રયોગ તેના ખેતર માટે કર્યો. તેણે જોયું કે 200 મિલીલીટર પાણી માટે તે પાણી 40 મિનિટનો સમયગાળો લે છે. તો તેની જમીનનો અંતઃસ્ત્રવણ દર શોધો. તો પાણીની માત્રા કેટલી હતી? તો કે 200 મિલીલીટર. અંતઃસ્ત્રવણ સમય કેટલો લીધો હતો? 40 મિનિટ. તો આપણી પાસે સૂત્ર શું છે અંતઃસ્ત્રવણ દરનું? તો કે પાણીની માત્રા છેદમાં અંતઃસ્ત્રવણ માટે લાગતો સમય. તો પાણીની માત્રા કેટલી છે? 200 મિલીલીટર છેદમાં અંતઃસ્ત્રવણ કેટલો છે? 40 મિનિટ. અહીં ગણીએ તો મીંડું જાય, તેથી 4 પંચુ 20. કેટલો સમય લાગશે? 5 મિલીલીટર પાણી પ્રત્યેક મિનિટે શું થાય છે? અંતઃસ્ત્રવણ પામે છે, અંતઃસ્ત્રવણ થાય છે. પ્રશ્ન 9. ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય? તો તેના ઉપાયો નીચે મુજબ છે. ચાલો ક્રમશઃ જોઈએ. પહેલું, પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવું, અથવા પ્લાસ્ટિક અને પોલિથીનનો કચરો ભૂમિમાં દટાય નહીં તેની કાળજી રાખ. કારણ કે પ્લાસ્ટિક અને પોલિથીન એ બંને બિન પ્રતિક્રિયાશીલ પદાર્થ છે, એટલે કે કોઈ પણ ધાતુ વસ્તુ કે પદાર્થ સાથે પ્રતિક્રિયા આપતા નથી. તેથી લાંબો સમય સુધી જમીનમાં પડ્યા રહે છે, જમીનમાં ઝેરી રસાયણો છોડે છે, જેથી તેને નુકસાન થાય છે. તેથી તેના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકો, અથવા તો જો પ્રતિબંધ શક્ય ન હોય તો પ્લાસ્ટિક અથવા તો પોલિથીનનો કચરો સીધો જમીનમાં ન દટાય તેની ખાસ તકેદારી રાખવી. બીજું, ઉદ્યોગોનો રાસાયણિક કચરો અને ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો ઉપર પ્રક્રિયા કરી, એટલે કે તેને રિસાયકલ કરી, તટસ્થ બનાવી અને પછી જ તેને જમીનમાં મુક્ત કરવા જોઈએ, જમીનમાં છોડવા જોઈએ. ત્યાર પછી ત્રીજું જોઈએ, ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જોઈએ. ખેતરની અંદર પાક ઉત્પાદન વખતે આપણે પહેલાના સમયની અંદર જૈવિક પદાર્થો અથવા તો પ્રાણીઓ પાસેથી મળતા જે મળમૂત્ર છે તેના ખાતરનો ઉપયોગ કરતા. એની બદલે હાલના સમયમાં આધુનિક ખેતીની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધતો જાય છે, જે જમીનમાં રહેતા જૈવિક ઘટકોને નુકસાન કરે છે. તેથી આ જંતુનાશક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યાર પછી ભૂમિનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ છે. પહેલું, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વન કટાઈને અટકાવવી જોઈએ. શક્ય હોય એટલા વધારે વૃક્ષો ઉગાડવા અને વૃક્ષો, જંગલોનો નાશ થતો અટકાવવો
જોઈએ. બીજું, પડતર ભૂમિમાં ખાલી મેદાનો, ખાલી પોપડાઓમાં ઘાસ ઉગાડવું જેથી જમીનનું ધોવાણ અટકે. ત્રીજું, જમીનને ખેડીને તેને સમતલ કરવી જોઈએ. જમીન ઉપર નીચે થવાથી વરસાદનું પાણી શું થાય છે? વધુ પ્રમાણમાં અંદર ઉતરી શકે છે. તેથી ખડકાળ જમીનને ખેડી અને તેને સમતલ કરવી જોઈએ. ખેતર ફરતે પાળા બાંધવા, વાડ કરવી અથવા તો ખેતર ફરતે વૃક્ષો ઉગાડવા કે જેથી વરસાદની ઋતુમાં વરસાદનું પાણી ખેતરમાંથી વહી જાય, જ્યારે માટીના કણો એની સાથે ઘસડાઈને જઈ શકતા નથી. પ્રશ્ન 10. નીચે આપેલી ચાવીઓના અંગ્રેજી શબ્દોની મદદથી આપેલ કોયડાને ઉકેલો. અર્થવોર્મ, સેન્ડી, વિન્ડ, વીટ, ક્લે, એર્સિયોન, પોલિથીન એન્ડ પ્રોફાઇલ. આડી ચાવી છે વૃક્ષારોપણ અટકાવશે. ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. કુંભારકામ માટે વપરાતી જમીન છે. ભૂમિમાં રહેલા સજીવો છે અને ઊભી ચાવી જોઈએ. રણમાં ભૂમિનું ધોવાણ થાય છે તે. ચીકણી અને છિદ્રાળુ માટી જે પાકને સુયોગ્ય છે તે. આ પ્રકારની ભૂમિ ખૂબ જ ઓછી માત્રામાં પાણી લે છે અને ભૂમિના બધા જ સ્તરો માટે એક ના. આટલા આપણી પાસે ઓપ્શન છે, એમાંથી શોધીને આપણે શું કરવાનું છે? લખવાનું છે. તો પહેલાં ઊભી ચાવીમાં પહેલું જોઈએ. રણમાં ભૂમિનું ધોવાણ થાય છે તે કોના કારણે થાય છે? કોના લીધે થતું હોય છે? તો તે શું આવશે? વિન્ડ, પવનના કારણે. કોના કારણે થાય છે? પવનના કારણે. બીજું, ચીકણી, એક જ મિનિટ, ઓકે. આડી ચાવીમાં બીજું જોઈએ, વૃક્ષારોપણ અટકાવશે. તો વૃક્ષારોપણ અટકાવવાથી શું થાય? જમીનનું ધોવાણ અટકે, એરોસિયોન, બરોબર. તો આડી ચાવીમાં આપણે લખશું ઓકે. નેક્સ્ટ, ચીકણી અને છિદ્રાળુ માટી જે પાક માટે યોગ્ય છે, જેમાં વધારે પાક ઉગાડી શકાય છે તે. તો કયો પાક આવશે? ઘઉં એટલે કે વીટ. ઓકે. નેક્સ્ટ જોઈએ 4 નંબર. આ પ્રકારની ભૂમિ ખૂબ જ ઓછી માત્રામાં પાણી લે છે, એટલે કે એની જલધારણ ક્ષમતા ઓછી છે અને નિતારણ ક્ષમતા કેવી છે? વધારે પ્રમાણમાં છે. તો ત્યાં શું આવશે? રેતાળ જમીન, સેન્ડી. ઓકે. નેક્સ્ટ જોઈએ, ભૂમિના બધા જ સ્તરો માટેનું એક નામ, તો જમીનની પ્રોફાઇલ. શું આવશે? પ્રોફાઇલ 5 નંબરમાં. ઓકે. નેક્સ્ટ જોઈએ 5 નંબર, આડી ચાવી. ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે તેના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ. તો શું આવશે આમાંથી? પોલિથીન એટલે કે પ્લાસ્ટિક અને પોલિથીનની વસ્તુઓ. પોલિથીન. ઓકે. નેક્સ્ટ જોઈએ, કુંભારકામ માટે વપરાતી ભૂમિ. કયા પ્રકારની જમીન આમાંથી એના માટે ઉપયોગમાં આવશે? તો કે ક્લે એટલે કે માટી. 6 નંબરમાં. ઓકે. ત્યાર પછી જોઈએ ભૂમિમાં રહેલા સજીવો, જમીનની અંદર રહેલા. તો અળસિયા જેવા સજીવો, જેને આપણે શું કહીએ છીએ? અર્થવોર્મ તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ, અહીં આપણને એક પ્રશ્ન આપે છે કે પાઠની અંદર તમે જે બાબતોનો અભ્યાસ કર્યો એમાં છેલ્લે તમને કેટલાક જમીનની અંદર ઉપયોગી અને કેવા પ્રકારની જમીનમાં કેવા પ્રકારના પાક વાવવા જોઈએ એની સ્પષ્ટતા પણ થશે. 8મા ધોરણની અંદર તમારે એના વિશે પણ સૌ પ્રથમ ચેપ્ટરની અંદર ખેત ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરવાનો થશે. તો અહીં આપણે આ સ્વાધ્યાયના વિડીયોને પૂર્ણ કરીએ છીએ. અમારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.